આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ફેક આઈડી બનાવી સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂપિયા 1.15 લાખની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને દાહોદ સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી લઈ આવી. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી બનાવી સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂપિયા 1.15 લાખની ઠગાઈ કરનાર એક આરોપીને દાહોદ સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી લઈ આવી હતી. આ ગુનાની તપાસ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ ભાવિક જીતિયાની આગેવાનીમાં સાયબર ક્રાઇમની ટીમ કરી રહી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ ડોક્ટર રાજીવ મહેતા નામથી ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવી હતી. આ ફેક આઈડી દ્વારા આરોપીએ પોતાને સરકારી અધિકારી તરીકે ઓળખ આપી હતી અને ફરિયાદીઓને નોકરી આપવાની લાલચ આપી હતી. તેણે QR કોડ દ્વારા ફરિયાદીઓ પાસેથી કુલ રૂપિયા 1,15,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી હતી. ટેકનિકલ તપાસના આધારે આરોપીની ઓળખ હાર્દિક જયેશભાઈ આહલપરા ઉંમર વર્ષ 40 તરીકે થઈ હતી. તે મૂળ અમરેલી જિલ્લાના બક્સરાનો રહેવાસી છે અને હાલ સુરતના અમરેલી વિસ્તારમાં રહે છે. આરોપી દાહોદ સાયબર ક્રાઇમના અન્ય ગુનામાં પકડાયેલ હોવાથી તે સમયે દાહોદ સબ જેલમાં કેદ હતો. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે કોર્ટના ટ્રાન્સફર વોરંટ હેઠળ તેનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પારડી પાલિકા દ્વારા 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની વિવિધતામાં એકતા સાથે ઉજવણી કરાઈ. સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી તેમના જીવન સંસ્મરણોને યાદ કર્યા. પારડી નગરપાલિકા દ્વારા આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડન ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાનું પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી. ભારત માતા કી જય, વંદે માતરમ, સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહોના સૂત્રોચ્ચાર સાથે પ્રતિમાને પુષ્પહાર કરી નમન કર્યા હતા. ભર વરસાદે પણ ઉત્સાહપૂર્વક એકતા દિવસની ઉજવણી સાથે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉજવવામાં આવી રહેલ વિવિધતામાં એકતા દિવસની ઝાંખી પારડીમાં જોવા મળી હતી. આ કાર્યક્રમમાં પારડી નગરપાલિકાના પ્રમુખ ચેતન નાયકા, કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી, બાંધકામ અધ્યક્ષ પ્રણવ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, મહામંત્રી અશોક પ્રજાપતિ, પારડી નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, સફાઈ કર્મીઓ વગેરે ઉપસ્થિત રહી લોખંડી પુરુષ સરદાર પટેલના જીવન સંસ્મરણોને યાદ કર્યા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વાપીમાં આયોજિત એકતા દોડમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા. અખંડ ભારતના શિલ્પી અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રષ્ટા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ તારીખ 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વાપી સ્થિત સમર્પણ જ્ઞાન સ્કૂલમાં એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો દ્વારા રાષ્ટ્રીય એકતાના મૂલ્યો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સરદાર પટેલના જીવન કાર્ય અને રાષ્ટ્રની એકતા માટેના તેમના યોગદાન વિશે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સ્કૂલ પ્રમુખ, અધ્યક્ષ અને આચાર્ય દ્વારા લીલી ઝંડી આપી એકતા દોડનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા એકતા, શાંતિ અને દેશપ્રેમના સંદેશા આપતા નારા બોલવામાં આવ્યા હતા. સ્કૂલ કેમ્પસથી સલવાવ અને રાતા 4 રસ્તા થઈ સમર્પણ જ્ઞાન સ્કૂલ પરિસરમાં એકતા દોડ સમાપ્ત થઈ હતી. રેલીમાં શાળા સંચાલકો, આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્કૂલ ફાઉન્ડર ટ્રસ્ટી લાયન મુકેશ પટેલે વિદ્યાર્થીઓને એકતા અને ભાઈચારા જાળવી રાખવા માટે પ્રેરણા આપી હતી. સ્કૂલ ચેરપર્સન લાયન હિના પટેલે પણ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતા, એકજૂટતા અને સહઅસ્તિત્વના મૂલ્યોને જીવનમાં ઉતારવા પ્રેરિત કર્યા હતા. પારડી પોણિયા રોડ ઉપર એક ઘરના ગાર્ડનમાં 12 ફૂટ જેટલા લાંબા અજગરને જીવદયા ગ્રુપે ઉગાર્યો. પારડી પોણિયા રોડ ઉપર એક ઘરના ગાર્ડનમાં મહાકાય 12 થી 13 ફૂટ જેટલો લાંબો અજગર આવી ચડ્યો હતો, જેની જાણ પરિવારે પારડી જીવદયા ગ્રુપ પ્રમુખ અલી અંસારીને કરતા સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને મહાકાય અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી અજગરને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.
સેલવાસમાં સિદ્ધિવિનાયક ગ્રુપ દાદરા ગૌશાળા દ્વારા એક સામ ગૌ કે નામ કાર્યક્રમમાં હજારો ગૌ પ્રેમીઓ જોડાયા. સેલવાસના ડોકમરડી રિંગ રોડ નજીક સિદ્ધિવિનાયક ગ્રુપ દાદરા ગૌશાળા દ્વારા આયોજિત એક સામ ગૌ કે નામ કાર્યક્રમમાં હજારો ગૌ પ્રેમીઓ ભાગ લીધો હતો. કૌશલ્ય દેવી અગ્રવાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ગૌશાળા દ્વારા ભક્તિ કાર્યક્રમમાં ભજન કીર્તન સમારોહનો સમાવેશ થતો હતો. ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો હજારો ભક્તોએ આનંદ માણ્યો હતો. કાર્યક્રમ બપોરે 3 વાગ્યે શરૂ થયો અને મોડી રાત સુધી ચાલુ રહ્યો. સિદ્ધિવિનાયક ગ્રુપના ચેરમેન સૂર્યપ્રતાપ અગ્રવાલે આ પ્રસંગે ગૌ સેવા માટે ભવિષ્યના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટમાં હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, ગાયો માટે એક નવું શેડ અને ગૌશાળાની સામે નવીનીકરણનો સમાવેશ થાય છે, જેમાં દાનની વર્ષા કરવા દાનવીરોને અપીલ કરી હતી. અંકલેશ્વરમાં લક્ઝરીઝ કારમાંથી 1.24 લાખના દારૂ સાથે એક ઇસમ ઝડપાયો, જ્યારે એક વોન્ટેડ. ભરૂચ એલસીબીએ નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી એસયુવી લક્ઝરીયસ કારમાંથી ₹1.24 લાખના દારૂ સહિત એક ઇસમને 8.47 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. રાજ્યમાં વીવીઆઈપી મુવમેન્ટ તથા વર્તમાન દિવાળી વેકેશનને ધ્યાનમાં લઈ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક્સયુવી કાર નંબર JJ21BC7153 દારૂનો જથ્થો ભરેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે કાર આવતા પોલીસે તેને અટકાવી હતી, જેમાં તપાસ કરતા દારૂની 792 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1.24 લાખનો દારૂ અને 7 લાખની કાર તેમજ મોબાઈલ ફોન મળી કુલ ₹8.47 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો. અને કામરેજના કઠોડરા ગામના જૂના કોળીવાડમાં રહેતો નીતિન સતીશભાઈ પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે ઓલપાડના દિવ્યેશ ઉર્ફે દેવો મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.